નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. રાજકોટના અગ્નિકાંડ પર આજે ફરીથી ચર્ચા કરવી છે. જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ તંત્ર પોતાની આત્મસંતુષ્ટિ માટે કાર્યવાહીનું નાટક કરતું હોય છે. જે કામગીરી પહેલા કરવાની હોય, જે સાવચેતી પહેલા રાખવાની હોય, જે તપાસ પહેલા કરવાની હોય, એ તમામ દુર્ઘટના બાદ જ કરવામાં આવે. સરકારી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવાનો અને હાથ ખંખેરવાનો કેવો પ્રયાસ કરે છે તે જોવું હોય તો રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્રે શરૂ કરેલું ચલક ચલાણું જોવું પડે. માર્ગ મકાન વિભાગ, ફાયર વિભાગ, પોલીસ વિભાગ, આ બધા વિભાગો જવાબદારી એકબીજા પર ઢોળે છે. રાજકોટના ભયાનક અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોના મોત થઈ ગયા. પરિવારજનોને હવે ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. આટલી મોટી દુર્ઘટના બાદ હવે તંત્ર માટે સવાલ એ થયો છે કે શું મોટા મગરમચ્છ છટકી જશે? નાની માછલીઓ જાળમાં ફસાઈ જશે? આ દેશે એવા નેતાઓ પણ જોયા કે ટ્રેનનો અકસ્માત થાય તે રેલ પ્રધાન રાજીનામું આપી દે અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય તો ઉડ્ડયન પ્રધાન જવાબદારી સ્વીકારે અને અકસ્માતની જવાબદારી મારી છે. પરંતુ હવે સ્થિતિ એવી છે કે મોટા માતાઓ કે સરકાર જવાબદારીનો સ્વીકાર નથી કરતા. એ તો છોડો, હપ્તા ઉઘરાવીને આપે તેવા અધિકારીઓને જ ફિલ્ડમાં રખાય છે. મનપાના કેટલાય નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓના એફઆઈઆરમાં નામ સુદ્ધા નથી. એ દર્શાવે છે કે મોટા અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટીઆરપી ગેમ ઝોનને લઈને ખુલાસો થયો છે કે 2 વર્ષ પહેલા આઈપીએસ અધિકારી પ્રવીણ કુમાર મીણાની બર્થડે પાર્ટી અહીં યોજાઈ હતી, જેમાં મનપા અને સત્તાધીશોએ ઉજવણી કરી હતી. આ તસવીરો બતાવે છે ગેમ ઝોન અધિકારીઓ અને રાજકીય નેતાઓની રહેમ નજર હેઠળ ચાલતો હતો આ ઝોન. વાયરલ થયેલ તસવીરમાં એક સમયના રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસપી બલરાજ મીણા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડીસીપી ઝોન 1 પ્રવીણ મીણા નજરે પડે છે. જે જગ્યા પર તંત્રનો મોટામાં મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય અને ફોટો પડાવે, જ્યાં મેયર જતા હોય, જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ગેમ ઝોનમાં મજા માણતા નજરે પડે, ત્યાં નાનો અધિકારી જઈને બંધ કરાવી શકે ખરો? તો નાના અધિકારીઓને કેમ દોષિત ઠેરવીને કાર્યવાહી થઈ રહી છે? મોટા અધિકારીઓને બદલી કરીને કામ ચાલી જશે. ટીઆરપી ગેમ ઝોન રાજકોટનું સૌથી મોટું ગેમ ઝોન હોવાનો દાવો હતો. શહેરના પોસ્ટ વિસ્તારમાં જાહેરમાં આટલું મોટું ગેમ ઝોન ચાલે અને ત્યાં જ નિયમોના ધજાગરા ઉડતા હતા, જ્યાં અનેક વ્યક્તિઓ ભેગી થતી હોય, ત્યાં અંદર જવાનો અને બહાર નીકળવાનો એક રસ્તો હતો અને ત્યાં ફાયર સેફટી કોઈ પગલાં નહોતા લેવાયા. સિસ્ટમ એ રીતે ચાલી રહી હતી કે હપ્તો આપો તો તમારું કામ એમને એમ થઈ જશે. એક ગરીબ માણસ પોતાના ઝૂંપડા બહાર નાનો ઓટલો બનાવે તો મનપાનું તંત્ર તેને તોડી પાડવા માટે સૌથી પહેલા બુલડોઝર લઈને દોડે. અમાનવીય રીતે ઝૂંપડાઓ તોડે. પણ કેટલાય અમીર લોકો પૈસાના જોરે લોકોના જીવ સાથે રમત રમી નાખે અને કોઈ પગલાં નથી લેવાતા. આ કયા પ્રકારનું રાજ્ય ચાલે છે? એક સવાલ છે. મિત્ર, એક રેકડી ચાલકને પૂછજો તો ત્યાં પોલીસ આવશે, કોર્પોરેશન વાળા આવશે, ટાઉન પ્લાનિંગ વાળા આવશે, કાં તો હપ્તા લેશે, કાં એને હટાવશે, કાં એને પાડશે. મોટા મોટા બિલ્ડિંગો બની જાય અને નાના ઝૂંપડાઓ તોડવામાં આવે, મંદિરો તોડવામાં આવે. ગાય માતાને મંદિરના નામે મત લેવાય અને ભાવનગરથી માંડીને આખા ગુજરાતના છેડે છેડે જઈ કેટલાય મંદિરો તોડી નાખવામાં આવે. પીડા ત્યાં થાય છે કે કાં તો તમે પાલન કરો અને પાલન કરો તમે એવી રીતે તો બીજાને પાલન કરાવડાવો. આજે દુઃખ એ વાતનો છે કે એક એક્ઝામ્પલ આપું કે માન લો એસપી હોય, એ દિવસના 50 લાખની બૂચ મારતો હોય અને પછી કોન્સ્ટેબલને કહેવા જાય કે 100 રૂપિયા તું ના લેતો, તો કોન્સ્ટેબલ માનવાનું ખરો? એક વસ્તુ, પ્રજા પાસેથી લખ લૂંટ તમે ઉઘરાવો છો. સ્માર્ટ મીટર એ થોપશે. અમારી સ્કીમ છે, સાહેબની સ્કીમ છે, એમાં કાંઈ નહીં ચાલે. સ્માર્ટ મીટર પણ સ્માર્ટ શહેર નહીં બનાવી શકો, સ્માર્ટ સિટી નહીં બનાવી શકો, સ્માર્ટ સ્કૂલો નહીં બનાવી શકો, સ્માર્ટ હોસ્પિટલો નહીં બનાવી શકો સરકારી. શું કામ? દુઃખ એ વાતનો છે કે
આ ઘટના બની, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગયા, બીજા બધા ગયા, ઘણા એમ કહે છે કે મોડા આવ્યા ને પોડ્યા ને છે, ઠીક ચાલો. પણ તમને આશ્ચર્ય થશે આમાં થવાનું શું છે એ આ મારો વિડીયો રેકોર્ડિંગ કરીને રાખી લેજો. આમાં 5-25 દિવસ સલાબોલ થશે, 2-5 લોકોને આંસુ સરશે. આમ તો ત્યાં તો ભાજપના નેતાઓ ધારાસભ્યો અટાશે કરી રહ્યા હતા. કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ છે ખબર નથી. જવાબદારી સ્વીકારવાની વાત તો અલગ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે એ બધા નહીં આવે, આરોપી નહીં બની શકે એમાં મેયરને. મને એ આશ્ચર્ય થાય છે. કોર્પોરેટરો પણ ખાટલે મોટી ખોટે છે કે સીટની રચના થઈ. હાલો એક સીટની તમને હું દેખાડું. હરણી પોલીસ સ્ટેશન પાર્ટ 2 પાર્ટ A કલમ 304, 308, 337, 318, 114 મુજબ ગુનો 18/1/2024 ના ક 20-10 એટલે 8 ને 10 વાગે રજીસ્ટર થયેલ છે. સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ હરણી બોટકાન થયુંની હું વાત કરું છું. ગુનામાં તમામ મુદ્દાની તટસ્થ અને સચોટ તપાસ કરવા, સાંભળજો, સચોટ અને તટસ્થ તપાસ કરવા તેમજ તમામ આરોપીઓની ધરપકડ થાય તે માટે અધિક પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરનાઓના નેતૃત્વ હેઠળ એસઆઈટીની ટીમની રચના કરવામાં આવે છે. જબરજસ્ત છે. જેમાં નીચે જણાવેલ પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. મનોજ નીનામા અધિક પોલીસ કમિશનર, પન્નાબેન મોમાયા નાયબ પોલીસ કમિશનર, યુવરાજસિંહ જાડેજા પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ, એમ બધી કરી અને 7 જણાની ટીમ છે. બીજો પેજ. હરણી બોટ દુર્ઘટનામાં શું થયું? 18 જાન્યુઆરી 2024 12 વિદ્યાર્થી સહિત 14 ના મોત. 21 જાન્યુઆરી 2024 20 આરોપીઓની ધરપકડ થઈ. 10 મે કેસના 14 આરોપીઓ જામીન મંજૂર. કોટિયા પ્રોજેક્ટના 10 ભાગીદારોને જામીન. કોર્પોરેશનના એક પણ અધિકારી સામે કાર્યવાહી નહીં અને ચાર્જશીટમાં આરોપીની ભૂમિકાનો કોઈ ઉલ્લેખ નહીં. મુખ્યમંત્રી ગૃહમંત્રી જાય, બાઇટ આપે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તપાસ સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. તપાસ બરોબર ચાલી રહી છે અને તપાસ પછી કોઈને છોડવામાં નહીં આવે. પકડાય નથી તમે. આ વાત તક્ષશિલા કાંડ, 22 બાળકો ભૂલકાઓ મૃત્યુ પામ્યા છે. અને આમાં પ્રજાનો એટલા માટે હું કહું છું કે આપણે ખાટલે મોટી ખોટ કે પાડોશીનો દીકરો જ્યાં સુધી મૃત્યુ પામે, આપણો દીકરો જ્યાં સુધી મૃત્યુ નથી પામે ત્યાં સુધી સવાલ નથી કરતા અને કા બચાવવાની કોશિશ કરીએ છીએ. આજે એક વાત મારે પોલિટિકલી આમ તો ન કહેવી જોઈએ પણ મારે કહેવી છે. પેજ પ્રમુખો ભાજપના છે, ક્યાંક બિચારા પાપના ભાગીદાર બનશે. તમે દર ચોથા ઘરે એક વ્યક્તિને બેસાડી દો પેજ પ્રમુખ, જે તમને મત અપાવી દે છે. એટલા માટે તમે અહંકારી થઈ ગયા છો, એટલા માટે તમને સત્તા જવાનો ડર નથી અને એટલા માટે તમે કોઈ કાર્યવાહી કરતા નથી અને બાળકો એક પછી એક મૃત્યુ પામી રહ્યા છે. અમારે દુઃખ સાથે, કરુણતા સાથે હું કહી રહ્યો છું, મારું કોઈ સ્વાર્થ નથી. સુરતમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો. આ ઘટનાના 59 દિવસ બાદ આજે ક્રાઇમ બ્રાન્ચે 11 તોમતદાર સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. 4000 પાનાનો, બરાબર છે. અને એમાં પણ સંચાલક બુટાણીની સૌથી પહેલા ધરપકડ થઈ, પછી વેકરિયા અને બધા આવ્યા અને બાકી બધા. અને એના પરિવારજન, કાલે આપણે બેઠા હતા દિનેશભાઈ, કે પરિવારજનને અદાલત સુધી જવું પડ્યું છે ન્યાય મેળવવા માટે. એકની એક દીકરી જ્યારે દુનિયા છોડીને જાય. હવે આમાં પણ શું કર્યું છે જોજો. રાજકોટ ગેમ ઝોનમાં પાર્ટીમાં બધા હતા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવથી માંડીને બધા, બરોબર? એના ફોટો છે બધાનો. અને બ્રેકિંગ આવે છે, મુખ્યમંત્રી તાત્કાલિક ધોરણે બદલી કરી નાખી. વાહ ભાઈ વાહ વાહ, જબરજસ્ત બદલી કરી નાખી. રાજુ ભાર્ગવની બદલી કરી નાખી, પોલીસ કમિશનરની, મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાખી. એમ તો એ લોકો જ્યાં જાતા હોય, આજે મુખ્યમંત્રી માની લો કે એક ગેરકાયદેસર હોટલ છે અને ગેરકાયદેસર હોટલમાં મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરવા જાય તો કયા કલેક્ટરની કે એસપીની કે કમિશનરની ઓકાત છે કે એને કહી શકે તારી ગેરકાયદેસર હોટલ છે? તો આ કમિશનરો જે આટા ફેરા કરતા હોય
તો નીચેના અધિકારીઓ શું કામ એને આ ગેમ ઝોનને બંધ કરાવે? અને શું કામ બંધ કરાવે? તો આ અધિકારીઓને પહેલા તમે સસ્પેન્ડ કર્યા છે, અને સસ્પેન્ડ કર્યા છે, એને આરોપી તરીકે પાછ નથી લીધા. આમની બદલી કરી, આમને સસ્પેન્ડ કર્યું. હવે જે ગેમ ઝોન વાળા છે એ કોણ ગેમ ઝોનની ભલામણ કરી, કોણ ભાજપનો નેતા છે, એ શું કામ જાતો હતો, એ બધા બહાર, અને તમે તપાસ કરવાના. સીટની રચના થઈ ગઈ, સીટ મસ્ત રીતે તપાસ કરશે. મિત્રો ફરીથી કહું છું, જિંદગીમાં જ્યારે તમે જન્મ લીધો ને ત્યારે 2.5 કિલા સારો તંદુરસ્ત બાળક હશું આપણે તો 3 કિલા હોય, 3 કિલાથી લગભગ વધારે ન હોય. મૃત્યુ પામશું ને ત્યારે પ્રધાનમંત્રી હશું, મુખ્યમંત્રી હશું, ગૃહમંત્રી હશું, પોલીસ કમિશનર હશું, ધારાસભ્ય હશું, સાંસદ હશું, મૃત્યુ પામવાનો છે. અને ત્યારે પણ રાખ એટલી જ આવવાની છે જ્યારે જન્મતા વખત આપણે હતી. તું સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ ભાડાનું મકાન છે શરીર, બધાએ છોડીને જવાનું છે શરીર. આ શરીરને માટે તમે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરો છો, કરોડો રૂપિયાના તમે ફાર્મ હાઉસ બનાવો છો, વિદેશમાં નાણાં રોકવા માટે, તો તમે ક્યાં ઉપર તો વ્યવસ્થા નથી. તો આમ તો બુદ્ધિના લઠ કેવાઓ તમે. તમારામાં કાં તો બુદ્ધિ જ નથી કે મંત્રી મુખ્યમંત્રી બન્યા એટલે જમીનો ઉપર જમીનો લો છો, પણ ક્યાં લઈ તો જવાની નથી. 100 જેટલી વસ્તુ નથી લઈ જવાની, પણ ભોગવવાનું જરૂર છે. એટલે મહેરબાની કરી અને હજી પણ તમે આમાં કાર્યવાહી યોગ્ય કરો. આ બધાને આરોપી બનાવો. એકાદ મંત્રી, શહેરી વિકાસ મંત્રી ક્યાં છે? આમાં જવાબદાર તો શહેરી વિકાસ મંત્રી આવે છે. કોણ છે શહેરી વિકાસ મંત્રી? કોણ છે ગુજરાતનો? ક્યાં છે? રાજ્ય કક્ષાનો હોય, કેબિનેટ હોય, સીએમ પાસે જવાબદારી જ નહીં. જેટલા પણ સિટીના જેટલા મકાનો બિલ્ડિંગો બને છે, ટીપી આ તે બધું શહેરી વિકાસમાં આવે. એનો પાછો અધિક મુખ્ય સચિવ હોય. ક્યાં છે? ફાયરનો મુખ્ય હોય ચીફ, ક્યાં છે? ખાટલે મોટી ખોટ. તમે આ સીટોની રચના કરી અને અત્યારે 15 દિવસ કાઢવા માંગો છો, અને 15 દિવસ પછી આ પ્રજા ભૂલી જવાની છે, એ તમને ખબર છે. એટલે તમે, પણ ઈશ્વર નહીં ભૂલે, આ વાત ધ્યાન રાખજો. એટલે હવે આપણે આગળ વધીએ. હું સવાલ લઈ લઉં, પછી મહાનુભાવો સાથે ચર્ચા કરીએ. સોનાનું મંદિર કયા ભારતના કયા શહેરમાં છે? એ અંબાજી, બી તિરુપતિ, સી તિરુવનંતપુરમ, ડી અમૃતસર. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 70 16 31 13 12 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. છેલ્લે હું 5 મિત્રોને નામ હું કહીશ. મહાનુભાવોને લઉં એ પહેલા અમારા રાજકોટથી લકી રાજ અમારા સંવાદદાતા છે. લકી, સમજવાની કોશિશ કરવી છે. રાજકોટમાં જે આ ગેમ ઝોન કાન થયું એ અધિકારીઓની ભૂમિકા, અને અત્યારે રાજકોટ વાસીઓમાં, મેં કાલે જગદીશભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે એવું કહેતા હતા કે ઈશુદાનભાઈ, રાજકોટ વાસીઓનો આંસુ સુકાતા નથી. અને આજે મને ખબર છે ઘણા પરિવારોના હજી મિસિંગ છે, તો એ લોકો સિવિલ પણ બહાર ઊભા છે, માંગી રહ્યા છે કે અમને હા કે ના પાડો, ડીએનએ કે અમારો દીકરા દીકરી છે કે નહીં. તો એમની પીડા શું છે રાજકોટ વાસીઓની? સુદાનભાઈ, આપણે જણાવી દો કે રાજકોટમાં જ્યારથી આ ઘટના બની ત્યારે જે ફાયર વિભાગ આવે કે ન આવે, પરંતુ તે પહેલા જે રાજકોટના સ્થાનિક લોકો છે, જે વ્યક્તિ ત્યાંથી નીકળતો હતો તે પણ સહાય માટે તે પહોંચી ગયો હતો, તે રાજકોટની જનતા છે. બીજી તરફ વાત કરવામાં આવે કરુણાંતિકાની કે 28 લોકોના મૃતદેહ મળ્યા છે, ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે, અને અત્યાર સુધીમાં 19 જેટલા મૃતદેહ છે તેમના પરિવારજનોને આજે 3જો દિવસ છે અને ધીમે ધીમે સોંપવામાં આવી રહ્યા છે. હજુ પણ ડીએનએ ટેસ્ટ છે તે આવશે અને તેમને સોંપવામાં આવશે, પરંતુ કેટલાક લોકો છે તે આમાં જે કહી શકાય કે લાપતા છે ને તેમના પરિવારજનો તે રાજકોટના સિવિલ હોસ્પિટલના જે પીએમ રૂમ ખાતે છેલ્લા 3 દિવસથી બેઠા છે કે તમે કાંઈ નહીં તો કાંઈ નહીં, પરંતુ જે અંગ વધ્યું હોય તે અમને આપી દો, તેવી ક્યાંક ને ક્યાંક વાત કરી રહ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ક્યાંક ને ક્યાંક આમાં સંડોવાયેલા અધિકારીઓ પણ છે, મહાનગરપાલિકાના હોય, પોલીસના હોય કે કોઈ પણ હોય, પરંતુ આ કરવાની જરૂર ન હતી.
એક પણ પ્રકારની એનઓસી સેફટીની નથી લીધી. અભિપ્રાય પોલીસે છતાં પણ આપી દીધો. ચીફ ઓફિસર એમ કહે છે ફાયર વિભાગના કે અમને કોઈ પણ પ્રકારનો જવાબ છે તે માંગવામાં નથી આવ્યો. આ કઈ પ્રકારની આ જે ઘટના છે તે આપણે સમજી શકીએ છીએ કે જે રાજકોટની પ્રજા છે તેમના આંસુ સુકાતા નથી. ઠેર ઠેર રોષ છે તે જોવા મળી રહ્યો છે. હૈયા વરાળ છે તે જે રાજકોટની જનતામાં નીકળી રહી છે ક્યાંક ને ક્યાંક. બિલકુલ, ખૂબ ખૂબ આભાર લકીરાજ. એક રાજકોટ વાસીઓની વરાળ છે એ નીકળી રહી છે. પણ મિત્રો, થાય શું? રાજાઓ નિર્ણય રાજાશાહીમાં કરતા, ત્યારે પણ રાજાશાહી વખતે પણ ગુનેગાર પરિવારનો હોય ને એને છોડતા નહીં. હું આલા ખાચરની વાત કરું, જસદણ મહારાજા આલા ખાચર નાની ઉંમરે એ પોતે રાજગાદી ઉપર બેઠા છે. એમના મામા છે, એમની વિરુદ્ધ એક ખેડૂત છે શ્રમિકને, એમને દબાવવાનું, ડરાવવાનું, ધમકાવવાનું, મારવાનું, અને તમે તો અમારું રાજ છે એમ કરીને ધમકીઓ મારી અને વયા જતા હતા, હેરાન કરતા હતા. અને ત્યારે એ રૈયત રાજા પાસે જાય છે, આલા ખાચર પાસે સાહેબ, અને એને કહે છે કે મહારાજા, મારાથી કહેવાય એમ નથી, કહીશ પછી શું થશે મારું પરિણામની ખબર નથી, પણ પરેશાની સહન નથી થતી, એટલે કહું છું કે તમારા મામા રોજ આવી અને આવી રીતે ડરાવે છે. સાહેબ, આલા ખાચરે નિર્ણય લીધેલો, સગા મામાને ખીલા ધરબી દીધા હતા જીવતે જીવતા. અને એમના મમ્મીએ પણ કીધું તું શું કરે છે દીકરા? તો કે રાજમાં કોઈ પણ હોય, રૈયતથી મોટું કોઈ નથી હોતું, એ સગો ભાઈ હોય કે સગો બાપ હોય. આ પ્રકારના રાજાશાહીમાં નિર્ણય લેવાતા હતા. અને તમે ઘાસ પૂસિયાને બચાવવા માટે આ 28-28 લોકોના જીવ ઉપર રમત રમો છો. ડર તો તમને બિલકુલ નથી. લોકશાહી છે, મરજી પડે એમ કરી લ્યો, ચાલો તમને મતે મળી જશે. હું તો એમ કહું છું, એમાં નથી પડવું. પણ ક્યારેક ખાટલા ઉપર પડશો અથવા ઈશ્વરના દરબારમાં જશો ત્યારે પૂછશે કાન કે શું કર્યું તમે, ત્યારે શું જવાબ આપશો? ખેર, બેસ પાસે ભાગવત જેવી વાત છે. ચારે ચાર મહાનુભાવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. FM દસ્તુરજી નિવૃત્ત ફાયર ઓફિસર છે, બિનિતાબેન પરીખ સિનિયર પત્રકાર છે, વાસુદેવભાઈ પટેલ વિશ્લેષક છે, અને વિનોદભાઈ પંડ્યા વકીલ છે. દસ્તુર સાહેબ, શરૂઆત આપનાથી કરું છું. આપણી પાસે આવવા માંગીશ કે આવી ઘટનાઓ બને અને એમાં થોડા સમયમાં ઘણી બની રહી છે. શું ખામીઓ હોય છે? વારંવાર બને છે તો ક્યાં મુશ્કેલી રહી જાય છે? કે પછી આપણે એવું, જે લોકો કમાવાની લાલસા રાખે છે એ લોકો તો અધિકારીઓ સાથે, નેતાઓ સાથે, બધા સાથે મિલીભગત રાખશે, અને ફ્રીમાં આવવા દેશે, એના પરિવારને આવવા દેશે, કે શું છે? કે હપ્તારાજ છે? કે પછી આવી ઘટનાઓ વારંવાર બની કેમ રહી છે? અને અટકાવવા માટેના આપણે પ્રયાસ શું કરીએ? જે ઘટના બની છે એનું ઉદાહરણ લઈને આપણે આખું સિચ્યુએશનની સ્ટડી કરીએ તો કોણે પરમિટ આપીને, કોણે નથી આપીને, કોણે ઇન્સ્પેક્શન કર્યું, કોણે નથી કર્યું, આવું બધું ગોળ ગોળ ચાલ્યા કરે છે. એકબીજા ઉપર છાંટા ઉડાડવાના ચાલે છે. કેમ કે એની કોઈ નક્કી ધારાધોરણ નથી. એક વન વિન્ડો સબમિશન હોય આખા સ્ટેટમાં કે તમે કરો, એમાં શું જોઈએ એ ખાનાપૂર્તિ કરીને એક અરજી કરો ને એ જે તે ડિપાર્ટમેન્ટમાં જતા રહે પોલીસ. કારણ છેલ્લે તો રાજ્ય સરકારમાં જ છે બધા ડિપાર્ટમેન્ટ, હોમ છે કે અર્બન ડેવલપમેન્ટ છે કે જે છે. તો એ જે ફાઇલ છે એના જે ભાગ હોય, જેને અડતા હોય એ તો એ જે તે ડિપાર્ટમેન્ટમાં જાય ને ત્યાંથી બધું ઓકે થઈને આવે કે કઈ ખામી હોય તો એ ખામી માટે આવે. એટલું જ કમ્યુનિકેશન થાય ને પછી બધા જ પેપર ફાઇલના આવી જાય
ને એને મંજૂરી આપવી કે ન આપવી એ કરીને ફાઇનલ જો એ પેપર બહાર આવે, આવી રીતે બધા ખાતાની નીચે જો આ બધું આવરી લેવામાં આવે, બધા ખાતા એક વિન્ડોની નીચે, તો આ પ્રોબ્લેમ અટકે કે આમાં કોઈને ફેવર કરવાનો ચાન્સ જ ન મળે. ક્યાંથી પરમિશન લેવી એ ડિપાર્ટમેન્ટ જ્યાં સબમિટ થાય, હવે તો બધું ઓનલાઈન થાય છે, તો એ ઓનલાઈન સબમિશન થાય ને તો આ પ્રશ્ન જ અટકી જાય. જ્યાં આગ લાગી ત્યાં કોઈ અભિપ્રાય લેવાયો નતો, કોઈ અરજી કરવામાં આવી નથી, તો ત્યાં અવલોકન થયું જ નથી કે ફાયર એક્સટિંગ્વિશર પૂરતા છે કે સ્પ્રિંકલર જોઈશે કે ડિટેક્શન સિસ્ટમ જોઈશે કે જે બિલ્ડિંગને જગ્યા બચાવવા માટે સ્ટીલ્ટ ઉપર ઊંચું લઈ લેવાયું ને નીચે બધું સ્ટોરેજ કરાયું, તો જગ્યા મળે. આપણા ઘરમાં બી ખાલી જગ્યા હોય તો આપણે સામાન ભરવા જ માંડીએ. એટલે એ જગ્યા જે ભરાઈ, જેમાં ફ્યુલ ને પ્લાયવુડ ને બધું સ્ટોર કરવામાં આવ્યું, તો આ જ એ છે કે કોઈ એની કોઈ ડિઝાઇનિંગ કે એનું કઈ નક્કી કરાયું જ નથી. અને આગ લાગે તો નીચેથી ભઠ્ઠીની જેમ બધું સળગતું ઉપર આવે ને ઉપરનો ભાગ બી ફ્લેમેબલ હોય તો બધું જ સળગવા લાગે. પ્લસ કોઈ એન્ટ્રી એક્ઝિટના વધારે ડોર નથી કે જે ડેન્સિટી પ્રમાણે આજે સિનેમા હોલ બી પાકા કન્સ્ટ્રક્શનમાં હોય છે તો બી એનો નિયમ છે કે ભાઈ 2 મિનિટમાં સિનેમા હોલ ખાલી થઈ જવો જોઈએ. તો આ ઝોન છે, આ ગેમિંગ ઝોન કે જેમાં આટલા બધા હોય, પર ચોરસ મીટરે કેટલા લોકો ભેગા થાય એ નક્કી હોવું જોઈએ ને એનાથી વધારે થવા જ ના જોઈએ. અને એના માટે બી 1 કે 1.5 મિનિટમાં આખો ગેમિંગ ઝોન ખાલી થઈ જાય એટલા ઓપનિંગ ચારે બાજુ રહેવા જોઈએ. દસ્તુર સાહેબ, એક બીજું સમજવાની કોશિશ એ કરવી છે કે શું હોય તો મંજૂરી મળે, બીજું કામ મટીરિયલ જે વાપરવામાં આવે છે જે જલ્દી આગમાં લપેટાઈ જાય છે, એમાં ફર્નિચરે આવી જાય છે, હોસ્પિટલોમાં પણ આ સ્થિતિ છે, સ્કૂલોમાં હવે ચાલુ થઈ ગયું છે, ઘરોમાં પણ સજાવટ માટે આપણે મટીરિયલો વાપરીએ છીએ એવા કે જે તરત જ સળગી ઉઠે છે. તો શું આ બાબતમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે? જે આખું મેટલનું સ્ટ્રક્ચર હતું એ તડકામાં તપીને ગરમ થઈ જાય એટલે એર કન્ડિશનર અંદર કામ ન કરે. એટલે આખું વોલ ટુ વોલ ને સીલિંગ થી ફ્લોરિંગ સુધી બધું જ ઇન્સ્યુલેટ કરવામાં આવે છે ને આ બધું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ફ્લેમેબલ હોય અને રબર, પ્લાસ્ટિક અને ફોમ હોય જે ઘણી બધી પ્રકારના કાર્બન મોનોક્સાઇડ સાથે બીજા બધા ગેસીસ એમાં ઉત્પન્ન થાય છે. એટલે બળે ને એ પહેલા જ માણસ 1 શ્વાસ કે 2 શ્વાસમાં માણસ પડી જાય અને પછી જો આગમાં લપેટાઈ જાય. તો આ બધા જ ફ્લેમેબલ મટીરિયલ છે. હવે તો લોકોને એવી ફેશન થઈ ગઈ છે કે આખા ઘરનું સોફિસ્ટિકેશન કરવું હોય તો ચાઇના જઈ ને આખું કન્ટેનર ભરી લાવે ને પછી એનાથી ઘર સજાવે, ઓફિસો સજાવે. તો એના આ જ પરિણામ આવવાના છે કે જે ફ્લેમેબલ મટીરિયલ છે જેની કોઈ જાતની ચકાસણી નથી, કોઈ જાતનો કોઈ સંસ્થાનો કે કોઈ સરકારી કોઈ સરકારી સંસ્થાનો કોઈ એની પર કંટ્રોલ નથી. તો આવી રીતે જો જેટલા પૈસાના જોરે જો બધું સોફિસ્ટિકેશન કરવામાં આવશે તો આગળ બી આગો લાગતી જ રહેશે ને એ કંટ્રોલમાં આવશે જ નહીં. બિલકુલ, એટલે એ જ કહું છું કે અત્યારે જે રીતે ફર્નિચર મેં જોયું કે ઘણા ઘર આખા સળગી ગયા હોય પછી નીકળવાના ચાન્સ નથી રહેતા. એટલે આ જે મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે એના ઉપર પણ જેમ આપણે માન લો કે લોકોને દવા લઈએ છીએ તો એવી દવા હોય ડ્રગ્સ કે જેને બીજા દેશોમાં પ્રતિબંધ છે છતાં આપણે હપ્તાખોરી અથવા તો લાંચ લઈને આવવા દે છે, પછી આપણે ધીરે ધીરે એમાં રોગ વધતો જાય. એવી કેટલીય સિસ્ટમો છે કે જ્યાં ખરેખર આ ભારતના નેતાઓ, હું બહુ ક્લિયર કટ કહું છું કે પહેલા જવાબદાર કોઈ પણ વસ્તુનો નેતા છે, પછી અધિકારીઓ છે. અધિકારીઓ તો નેતા કહેશે એટલું કરશે. એટલે વિન્સ્ટન ચર્ચિલનું એક વાક્ય છે જે મને બહુ દર્દ આપે છે કે અમે વેપાર કરવા આવ્યા, તમારા ઉપર રાજ કરતા હતા, તમને લૂંટતા હતા, વાત સાચી, પણ તમારા લોકો જ્યારે લૂંટશે ત્યારે બચાવનાર કોઈ નહીં હોય. એટલે વાસુદેવભાઈ, તમારી પાસે આવવા માંગુ છું, તમે એન્જિનિયર પણ રહી ચૂક્યા છો. આ આખી ઘટનામાં તમારી પાસેથી મને સમજવાની કોશિશ કરીએ છીએ કે ક્યાં કાચું કપાય છે. જો હું આ બાબતે તો કહું જ છું કે ભાઈ લીથાપોથી કરી લેવાની 15 દિવસ અને પ્રજા છે એ 15મા દિવસે ભૂલી જાય છે. એ આ સરકારને ખબર પડી ગઈ છે એમ. હમણાં
જે એમને કીધું ને દસ્તુર સાહેબ શું કીધું એમને કે વન વિન્ડો સિસ્ટમ હોવી જોઈએ અને એમાં નિયમો હોય એ નિયમો બધા જો ઓલા થાય તો એ પણ એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થયો કે તંત્ર પાસે પરમિશન આપવાના પાવર ના હોય. તંત્ર છે જે વ્યવસ્થાઓ એમાં લખી જે આવી છે વિધાનસભામાંથી એ નિયમ અત્યારે તો શું વિનિયમો એમને જાતે ઘડવાના હોય છે ને અને નિયમો સરકાર ઘડે છે એટલે એમની પાસે પાવર છે અને આ પાવર છે એટલે ડિલે કરી શકે છે, ડિસ્ક્રિમિનેશન કરી શકે છે ને ડિસ્ક્રિશનરી પણ એમની પાસે છે. આ બધા અધિકારીઓ પાસે છે, કોર્ટ પાસે પણ છે ને બધાનો ટેસ્ટથી દુરુપયોગ કરી રહ્યા છે. એની આ સમસ્યા છે. નહીતર ખરેખર તો પાવર જે છે જે વ્યવસ્થાઓ ઘડવાની છે આ ઘડવાની વ્યવસ્થાનું કામ તો વિધાનસભાનું છે. શું કામ તમે સરકારને નિયમો ઘડવા આપ્યા છે? શું કામ તમે વિનિયમો અધિકારીઓને ઘડવા આપો છો? એટલે મૂળભૂત રીતે જો વિધાનસભામાં કાયદો બને, નિયમો ઘડાય, વિનિયમો ઘડીને નીચે આપી દેવાના હોય તો પછી મામલતદાર છે, મામલતદાર 5 નિયમ વાંચે, હા ના હા બધી હા મળી જાય તો પરમિશન, વાત પૂરી થઈ ગઈ. એની પાસે વિચાર કરવાનો પાવર આપવાની જરૂર ક્યાં છે? અને જ્યાં જ્યાં પાવર છે પાવર કરપ્ટ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી આ દેશની દુર્દશાનું મૂળ કારણ આ જે વ્યવસ્થાઓમાં જે પાવર આપ્યો છે. તમે જો કોર્ટ કાલે કીધું કે મને આ તંત્રમાં વિશ્વાસ નથી એવું કોર્ટે કીધું. કોર્ટ કોનો વિશ્વાસ કરે છે? કોર્ટ પાસે કોઈ એવી વ્યવસ્થા છે કે કોઈની પાસે તપાસ કરી શકશે, કોઈ નવી એજન્સી રોકી શકશે? એને તો સરકારને જ કહેવાનું છે ને. કહેવાનો મતલબ શું છે? નિરાધાર કોર્ટ, ખાલી અદાલતો છે, શું કરી લેવાની હતી? કોનું શું કરી લેવાની હતી? તમે કીધું ને હમણાં FIR માં નામ જ ના લખે તો કોર્ટ શું કરી લેવાની હતી? એમ કહેવાની કે આનું નામ લખતું. એટલે મૂળ વાત એવી છે કે સરકારી જે એજન્સીઓ છે જેની પાસે પાવર છે, હવે તમે બદલી કરી, આ તો બદલી કરી નહીં તો સસ્પેન્શન કરે. સાહેબ સસ્પેન્શન જે છે એ સજા નથી. એને પહેલા 50%, 75%, 90% પગાર મળે ને. જ્યારે કોઈ એક પણ અત્યાર સુધીમાં મને એક પણ સસ્પેન્શન વાળો જો ડિસમિસ થયો હોય એવું અત્યાર સુધી ધ્યાનમાં નથી. હું 31 વર્ષ સરકારમાં નોકરી કરીને આવ્યો છું. ઘેર બેઠા પગાર લે છે, મોજ કરે છે. એટલે આ જે આખી વ્યવસ્થાઓ છે આ વ્યવસ્થાઓ સરકારી તંત્ર અને સરકારી જે મિનિસ્ટરો એટલે જે ચૂંટાયેલા સદસ્યો છે એના બાપની પેઢી માટે બનેલી છે. સાહેબ એને જે કરવું એ કરી શકે, એની પાસે જે પાવર આપી દીધો છે એની આ સમસ્યા છે. અને બધા તમે જુઓ, કોઈ તમે રાણો પાડો ને કે મોટા માથાને લાવવા તો કોઈ કે કોર્ટમાં તો મૂકવું પડે ને. એ મૂકે જ નહીં તો તમે શું કરવાના હતા? અને બીજું લાખો કરોડો ગુના બને છે, બધાને થોડી સજા થાય છે. જે પકડ છે લઈ જશે. હવે કમિશનર, ઘણી વખત હું ઉદાહરણ આપતો હોઉં છું કે કોરોના વખતે માસ્કની ઘટના રાજકોટમાં જ બની હતી. કમિશનર હતા, પોલીસ કમિશનર હતા, એનો ત્રણે અધિકારીઓ હતા અને એની હાજરીમાં વગર માસ્કે રેલી કાઢી હતી. કોઈને કશું કર્યું નતું, કોઈને કશું, કમિશનરને કંઈ ન થયું, રેલી કાઢવા વાળાને કંઈ ન થયું, મોજ કરો. એટલે આ જે વ્યવસ્થા છે કે જ્યારે તંત્ર પકડીને આપે અથવા તો એની દાનત ના હોય તો ના પકડે, દાનત ના હોય તો પુરાવો જ ના આપે, કોર્ટમાં પુરાવો જ ના આપે તો શું છે કોર્ટ કરવાની હતી? કોર્ટ શું ચાલવાનું છે? એટલે કોર્ટ જે કામ કરી રહી છે, સુવો મોટો લીધો, સારી વાત છે, કઈ ન્યાય મળે એના માટે એફર્ટ્સ કરે છે, સારી વાત છે. પણ વ્યવસ્થામાં સાહેબ ખાટલે ખોટ છે કે વ્યવસ્થામાં એનો કોઈ વ્યવધાન જ નથી, કોઈ પ્રાવધાન જ નથી. તો તમને ન્યાય કેવી રીતે મળે? આખી સમસ્યાના મૂળ કારણમાં આ દેશમાં જે વ્યવસ્થાઓ, બંધારણ સાહેબ બહુ સારું છે પણ બંધારણનો અમલ થઈ શકે એની કોઈ વ્યવસ્થા બંધારણમાં નથી. અને જ્યાં સુધી બંધારણ બધા કરે છે પણ એલા નપુસંગ છે. એમાં જે વ્યવસ્થાઓ લખી છે એનું પાલન જેને કરાવવાનું છે એની સજા માટેના કોઈ પ્રાવધાન નથી. તમે પાવર લઈને સજાના પ્રાવધાન કરો એની મેળાય સાહેબ. આ એક દિવસમાં ભ્રષ્ટાચાર આ દેશમાંથી જતો રહે અને બધી સમસ્યાના મૂળમાં ભ્રષ્ટાચાર છે, હપ્તાબાજી છે, બધાને ખબર છે. કરોડો રૂપિયાના હપ્તા સરકારોમાં જાય છે, કેન્દ્ર સુધી જાય છે. આ જ્યારે હપ્તે નાનામાં નાનો માણસ કંઈક પૈસા આપ્યા વગર કામ નથી થતું. એ આપણે અપેક્ષા રાખીએ કે લોકોને ન્યાય મળે. ક્યાંથી મળે? તમે મહારાજાની વાત કરતા ભાઈ, એમાં એવું છે કે લોકશાહીમાં પાવરનું શાસન ના ચાલે, લોકશાહીમાં કાયદાનું શાસન હોવું જોઈએ. કાયદો ન પાડે, પડાવનાર પણ ન પાડે તો પણ એને સજા થાય. આ વ્યવસ્થા જ્યારે કાયદો પડતો થશે ત્યારે જ આ દેશમાં ન્યાય મળવાનો છે, ત્યાં મળવાની કોઈ સંભાવના નથી. ઓકે. પણ એક વાત છે મિત્રો કે માની લો મંત્રી છે, એને ખબર ન હોય, ભણેલો ન હોય, અથવા બધા વિભાગોનો, ખરેખર તો મંત્રી કે મુખ્યમંત્રી હોય ને એને પેલા બધા વિભાગોની ખરેખર ટ્રેનિંગ આપવાની જરૂર છે. 15 દિવસ કે મહિનો દિવસ કે ભાઈ આ હેલ્થમાં શું થાય, આરોગ્ય છે, શહેરી વિકાસ છે, નિર્ણયો મુખ્યમંત્રી લેતો હોય અને મુખ્યમંત્રી ભણેલા ન હોય તો આ તકલીફ પડે ને વિનીતાબેન. માનો લો મંત્રી જ ભણેલો ન હોય, 8 પાસ હોય અને બિચારો મંત્રી બની ગયો હોય તો પેલો IAS અધિકારી કે IPS અધિકારી
મામું રમણી જાય, આપણે રમણી જ જાય. બિલકુલ. આજે માની લો કે એક ઓટોવાળા છે ને, બિચારા બહુ મેં કાલે વિડીયો એનો ફરતો થયો છે. ઓટોવાળાને કોઈ પૂછે છે કે ભાઈ તમને શું લાગે છે, તો કે નહીં આ બરોબર નથી હાલતું કે, તો તમને પ્રધાનમંત્રી બનાવ, તો હું તો ઓટો ચલાવું છું યાર, મને થોડું પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બનતા એટલે મારું કામ છે. મને તમે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કે ગૃહમંત્રી બનાવી દો અથવા તો મહેસૂલ મંત્રી બનાવી દો, હું શું કરીશ એમ. બહુ સમજવા જેવી વાત છે. વિરામ બાદ આવીએ છીએ, ક્યાંય જતા નહીં. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. વિનીતાબેન, તમારી પાસે આવવા માંગીશ કે આ આખી ઘટનાઓ બન્યા પછી 5-25 દિવસ મીડિયામાં આવે, મુખ્યમંત્રી કે મંત્રી કે અધિકારીઓ કે જે હોય એમાં હલચલ થાય, પછી એક મિટિંગ થાય કે ભાઈ આવા જેટલા પણ છે એને ચેક કરાવો, એટલે 15 દિવસ તો એવી સૂચના આપી દેવામાં આવે બંધ કરી દો. અત્યારે માની લો ગેમ ઝોન હશે ને તો બધે બંધ હશે, 2000 જેટલા ગેમ ઝોન છે, 15 દિવસ કે અત્યારે પછી થોડુંક ઢીલું પડવા દો, ઢીલું પડવા દો. પછી હોસ્પિટલો જાઓ, મેં કીધું એમ દસ્તુર સાહેબે કીધું કેટલુંક મટીરિયલ એવું આવે છે કે જે ઘરમાં પણ તમે વાપરો તો સળગી ઉઠે. અને કાર્યવાહીઓ એવું કહેવામાં આવે કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે. જી, આ પ્રોસેસ છે. દસ્તુર સાહેબ ઘણા વર્ષોથી અમદાવાદમાં બી એપ્લિકેશનની વાત કરે છે કે ભાઈ પ્રોસેસ તો છે, બ્યુરોક્રેસીએ ક્યાંક ને ક્યાંક નિયમો, સાહેબે કહ્યું એમ વિનિયમો બી બનાવેલા છે, પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતા. મેઇન પ્રોબ્લેમ ત્યાં છે. તમે જે પૂછો છો ને કે માથાઓ કયા કાપવાના, એ માથાઓ ત્યાં નડે છે કે કોણ છે જે નિયમો છે, વિનિયમો છે, પણ એનું પાલન નથી થવા દેતા. અને ત્યાં એ બહુ ક્રિટિકલ છે. આપણે ડેમોક્રેસી છે તો બ્યુરોક્રેસી છે, પોલિટિશિયન છે, તો બધા એમ પૂછે છે કે કેમ તમે સરકારને દંડા મારો છો? કારણ કે એટ એન્ડ ઓફ ધ ડે સરકાર સૌથી સર્વોપરી છે. કોન્સ્ટિટ્યુશન એકદમ સર્વોપરી છે, પણ સરકાર એ પછી ઇમ્પ્લિમેન્ટેશન, જે તમે કહ્યું કે કોન્સ્ટિટ્યુશન તો બહુ સારું છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં મેઇન વડા સરકાર છે. અને એક આખું જે સોશિયલ સ્ટ્રક્ચર બનવું જોઈએ કે આવું તો ના જ થાય, એના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસીસ બનાવવાના હોય, એમાં બ્યુરોક્રેસી બહુ ક્રિટિકલ છે. અને એ થાય છે કે નહીં એનું ગવર્નન્સ સરકારે કરવાનું છે. એટલે આવું એકવાર થાય તો ચલો માફ કરીએ, પણ કન્ટિન્યુઅસલી જે આપણે થયા કરે છે અમદાવાદ, સુરત, બધે, અને કન્ટિન્યુઅસ સિક્વન્સમાં થાય છે, એટલે ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન, ઓપરેટિંગ પ્રોસેસ ખોટો છે. જે લોકોએ કામ કરવું જોઈએ એ નથી કરતા. આ એક ટીઆરપીનો કે એક એન્જિનિયરનો સવાલ નથી, એક જે માળખું હોવું જોઈએ એમાં ખામી છે. લો બનાવવાનો છે. દસ્તુર સાહેબ ઘણી બધી વર્ષોથી મહેનત કરે છે, મને ખબર છે કે ઇમ્પ્લિમેન્ટ કરો. જે એમને વન વિન્ડો સિસ્ટમ કહી એ તો પછી છે, પણ જેટલા લો છે એટલા બી ઇમ્પ્લિમેન્ટ નથી થતા. ખબર છે કે આ સળગતું છે તો કેમ મૂકેલું, તમને ખબર નથી કે ઇટ ઇઝ ઇલીગલ કે આવું ના કરાય, ખબર છે તોય બધા જઈને બેસે છે. તો એમાં મોટું માથું ક્યાં આવ્યું અને એમાં લો નથી એવું ક્યાં આવ્યું? અહીંયા તમે જેમ કહ્યું ઈસુદાનભાઈ કે તમે જાઓ છો, સિટીઝન જાય છે તો એ બી રિસ્પોન્સિબલ છે, સરકારી માણસ બી રિસ્પોન્સિબલ છે, બધા એક હાથે તાલી નથી વાગતી. એવરીબડી ઇઝ રિસ્પોન્સિબલ, પણ છેલ્લે સરકાર છે. અને એટલે આપણે ઊભા થઈને કહીએ છીએ કે સરકારે અહીંયા લેવું જોઈએ. અને લાંબો પ્રોસેસ છે, પણ છેલ્લે પત્યો કે નહીં એનું રિસ્પોન્સિબિલિટી સરકારની છે. મીડિયા તો 15 દિવસ જ વાત કરશે ને, પછી એકની એક વાત થોડી કરશે. પ્રજા બી એમનું જીવન જીવશે કે આ કામ કરશે. કામ કોનું છે કે આ ઇમ્પ્લિમેન્ટ થાય, સરકારનું છે. અને એટલે જ્યારે આવું થાય ત્યારે આપણે પાછા ફરીને જોઈએ છે કે અરે હજી સુધી સરકાર કેમ નથી કંઈ કર્યું. સવાલ ત્યાં આવે છે. પણ બિનીતાબેન એક વાત એ છે, પેટા ક્વેશ્ચન્સ, માની લો કે તમે કીધું કે પ્રજા છે, બરોબર, અને સ્વાભાવિક જો હું એસટીમાં બેસું અથવા તમે બેસો તો તમને એવો વિશ્વાસ હોય કે ભાઈ એસટી છે એ સરકારે વ્યવસ્થિત કરી રાખીએ છે, કારણ કે હું ટેક્સ ચૂકવું છું અને એસટી વ્યવસ્થિત હશે. બરાબર. એસટી બસ સ્ટેન્ડ વ્યવસ્થિત હશે, એરપોર્ટ વ્યવસ્થિત હશે, રેલવે સ્ટેશન વ્યવસ્થિત હશે, હું જ્યાં જાઉં છું અહીંયા વ્યવસ્થિત હશે, કારણ કે ત્યાં મેયર બનાવડાવે છે. મેં
આખી સિસ્ટમ છે, પ્રતિનિધિ પ્રજાના છે અને અધિકારીઓ પણ છે. પણ માની લો કે ખામી છે તો ખામી સુધરતી જ નથી. ખામી સુધરતી નથી તો માની લો કે એ સુધરવાનો તો માત્ર એક જ હાથ, બીજું તો કોઈ સુધારી જ નહીં શકે. માની લો કે રાજકોટમાંથી 5 વ્યક્તિઓ આવીને કીધું હાલો એ ભાઈ હવે આમ કરો, એ તો થવાનું નથી. કરવાનું તો માત્ર ને માત્ર સરકારે છે અને સરકાર એને જ છે કન્ટિન્યુ. એક્ઝેક્ટલી કોણ સરકારને લાવે છે એ એક સવાલ છે. બીજો સવાલ કે જ્યારે ખોટું થાય છે ત્યારે એવું નથી કે પ્રજા કાંઈ જ બોલી નથી શકતી. તમને ટીઆરપીમાં તમને ખબર છે કે આ સડેલો મોલ છે તો કેમ જાઓ છો ત્યાં? આટલો પોપ્યુલર કેમ થયો છે? તમે જ કહ્યું કે રાજકોટનો સૌથી પોપ્યુલર મોલ હતો, કેમ? તમને ખબર છે કે આ સેફ નથી તો શું કરવા જાઓ છો ત્યાં? નહીં પણ બેન, બિનિતાબેન, ખરેખર પ્રજાને આવી બધી ખબર નથી હોતી. તો આ હોવી જોઈએ. એ મોરબી બ્રિજ ઉપર સાંભળો, હું એ જ કહું છું, મોરબી બ્રિજ એક એન્જિનિયર થોડા છે. એન્જિનિયર અટલ બ્રિજ છે અહીંયા સાબરમતીમાં, તમે એનું અત્યારે ફરવા જઈએ હાલો દીકરા દીકરીને લઈને, તો આપણે જવું જ નહીં? અથવા જઈએ તો શું ચેક કરવું? એક કામ કરો, અટલ બ્રિજ નો હાલો કોણ છે એન્જિનિયર, એવું તો કરી નહીં શકીએ આપણે. નહીં, આ 2020 થી અવાજો થતા હતા ને, આ આજનું નથી. આ તો દુર્ઘટના થઈ એટલે પાછા ઊંધા ફરીને ફરતી જોઈએ છે. પણ ખબર હતી, એવું નથી કે પ્રજા સાવ અજાણ છે. વાતની ખબર હોય છે તો પણ જાય છે, ત્યાં પ્રોબ્લેમ છે. એવું નથી કે સાવ અજાણ છે. બધાને એન્જિનિયરની બનવાની જરૂર નથી. એન્જિનિયર મારો દોસ્ત છે ને, એને કહેલું હોય છે કે ભાઈ આ થર્ડ ક્લાસ છે, તોય હું કેવું છું કે હશે બધા જાય છે તો હું જઉં. આપણે ગડરિયો પ્રવાહ થઈ જઈએ છીએ અને સવાલ પૂછવાનો ઇન્ડિયન સિટીઝનને ડ્યુટી બી છે ને રાઈટ પણ છે. તમે સરકારને ઇલેક્ટ કરી છે એનો મતલબ એમ નથી કે તમારે હવે સવાલ નહીં પૂછવાના. પ્રોબ્લેમ ત્યાં આવે છે અને આ બધું જ કરવાની જરૂર છે. પણ મેં કહ્યું એમ, સરકાર તો છેલ્લે જવાબદાર છે જ અને આવી વસ્તુ થાય ત્યારે બધાએ સરકારને સવાલ પૂછવા જ જોઈએ કે ભાઈ તમે ખાલી ટ્રાન્સફર કરીને કેમ પતાવો છો? 2020માં થયું, સુરતમાં થયું, અમદાવાદમાં થયું, તો શું? પણ બિલકુલ એ બહુ જ ક્રિટિકલ છે. મારી વાત સાચી છે, પણ ખાટલે મોટી ખોટ મિત્રો કોણ સવાલ પૂછે છે? એક દાખલો આપું તમને. જેમના સગાવાલા મૃત્યુ થયા છે એમને પીડા છે. 156 ધારાસભ્યો છે, એક ધારાસભ્ય સવાલ નથી પૂછતો ભાજપનો. વિપક્ષનો કામ હોય એના ઉપર પૂછવાનો, તો એમ કે કીધો વિપક્ષ છે, એ તો રાજનીતિ કરશે. સાંસદો 26 છે, હજી પૂર્ણ નથી, એટલે કે એક જ સવાલ નથી કરતો. તમામ પાર્ટીના, માન લો કોઈ બીજી જગ્યાએ બની હોય ઘટના, તો એ પાર્ટીનો વ્યક્તિ બોલે નહીં કે પાર્ટી મને ટિકિટ નહીં આપે કોર્પોરેશનની, તો પાર્ટી મને ધારાસભ્યની ટિકિટ નહીં આપે, તો પાર્ટી મને સાંસદની ટિકિટ આપે નહીં, તો પાર્ટી મને મંત્રીપદમાં નહીં લે, તો પાર્ટી મને મંત્રીપદમાંથી હટાવી દેશે, તો તમારા કારણે અમે શું કામ મરીએ? કેટલા જણા બોલ્યા વિચાર કરો તમે. બીજું કે આજે તમે આ ઘટના અહીંયા બની છે રાજકોટમાં, કાલે જુનાગઢમાં નહીં બને, જામનગરમાં નહીં બને, તમારા મારા દીકરા નહીં હોય. અમદાવાદમાં ટીઆરપી મોલ છે, અમદાવાદમાં છે ટીઆરપી મોલ. તમારા મારા દીકરા નથી, પણ આપણે પાર્ટીના છીએ, એ પાર્ટીની સરકાર છે એટલે મારાથી ન બોલાય. આ જે છે ને એ બહુ જ ડેન્જર છે. મત આપવું, પાર્ટીનું હોવું અને સત્ય, આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. મત તમને ઠીક પડે એમ આપો, પણ જ્યારે આવી ઘટના બને ને ત્યારે અવાજ ઉઠાવવાની પણ ત્રેવડ રાખો. એક અશોકભાઈ અમદાવાદથી જોડાય છે, દર્શક મિત્ર છે. એકાદ દર્શક મિત્ર લઈ લઉં તો મને મજા આવે. જી અશોકભાઈ. જય માતાજી. જય માતાજી. અશોકભાઈ કરકર બોલું છું, આપણે નિકોલ અમદાવાદથી. બોલો બોલો અશોકભાઈ. જે રીતે આમાં દુર્ઘટનામાં રાજકોટમાં જે લોકોના જીવ ગયા એને પેલા શ્રદ્ધાંજલિ, જે એ જીવ જેટલા મહત્વના છે કોઈ બી પરિવાર માટે, એટલા જ મહત્વના છે સિટીમાં રહેતા રોડ રસ્તાના ખાડાઓ માટે. હું જે સોસાયટીમાં રહું છું ત્યાં 1 મહિનાથી 1 ફૂટના ખાડા પડી ગયા, છોકરાને પડશે હજી ફોન લીધું પણ કોઈ જવાબ નહીં. લોકો મરે તો ભલે મરી જતા, કોઈનો પરિવાર ભલે વિખાઈ જતો હોય. તો જેમ આ દુર્ઘટના કોઈ બી થઈ, એટલી જ મહત્વની રોડ રસ્તાની દુર્ઘટના, જેમાંથી સરકાર કંઈક વધારે ઇમ્પ્લિમેન્ટેશન એની પ્રોસેસ સુધારીને ઇમિડિયેટલી એક્શન લે એવું કંઈક કરવું જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ હર્ષદભાઈ, તમારી વાત સાચી છે. મેં કીધું ને કે સરકારની જવાબદારી છે, સરકાર કરે, અને કાં તો તમે સરકારને સવાલ કરો. સરકારને સવાલ કરશો તો ઘરેથી નહીં આવે, પણ એકવાર ટાઈમે આવશે વિનોદભાઈ કે સરકાર માટે પણ ટાઈમ આવશે. આમાં ચૂંટણી બે ચરણમાં હોય.
પહેલા ચરણમાં એ તમારા ચરણમાં આવશે, પછી તમારે એના ચરણમાં જવાનું. વિનોદભાઈ, આ ઘટનાઓ સિલસિલાબંધ, અને મને ચિંતા આવે એ છે, પેલા તો માન લો કે તક્ષશિલા કાંડ થયું તો મને એવું થયું કે ભાઈ હવે કદાચ નહીં બને, ચાલો એ તો દુર્ઘટના હતી. મોરબી કાંડ થયું, હરણી કાંડ થયું, રાજકોટ. હવે તો મને પણ મારા દીકરાઓને એને સ્પષ્ટ મનાઈ કરી દીધી, ક્યાંય આવી રીતે આવી જગ્યા ઉપર ફરવા જવાની જરૂર નથી. પ્રજા શું કામ ડરે? હું એમ કહું છું, તમારામાં સત્તા ચલાવવાની તાકાત ન હોય તો તમે બીજાને આપી દો ને, તમારા ભાઈને આપી દો, તમારા બીજા ધારાસભ્યને આપી દો. પણ અમે શું કામ હેરાન થઈએ? શું કહેશો? ઈશુદાનભાઈ, આ બધી ઘણી બધી વાતો થઈ, અને હકીકત આમાં એવી છે કે આજે ગેમ ઝોન બન્યો, ગેમ ઝોન હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, જે ખાનગી હોય, એમાં આ કલેક્ટરો અથવા તો કમિશનરો, એસપી કે મોટા નેતાઓને જવાની જરૂર કેમ હોય છે? એનું મૂળ ત્યાં છે. આ સડો ભ્રષ્ટાચારનો ત્યાં છે કે એ લોકો સાયલેન્ટ પાર્ટનર હોય છે, કરોડો રૂપિયા કમાયેલા હોય છે એમ. અને આ જેટલી ખાનગી દુકાનો અથવા ખાનગી વેપાર ચાલતો હોય એમાં એ બધાની સાયલેન્ટ પાર્ટનરશિપ હોય છે. અને એ સાયલેન્ટ પાર્ટનરશિપ હોવાના કારણે એ એના ઉદ્ઘાટનોમાં જઈને ફોટા પડાવે. એટલે મારા જેવો આજુબાજુવાળો જે કોઈ સળીઓ કરવાવાળો માણસ હોય એ બોલે નહીં, એનામાં ધાક રહે. એને એમ કહી તો કમિશનર આવ્યા હતા, અહીં તો એસપી આવ્યા હતા, અહીં તો નેતા આવ્યા હતા, એટલે એની સામે ના પડાય. એ પ્રકારનું એક ખોફ પેદા કરવાનું આ કાવતરું ચાલે છે. આ જેટલા નેતાઓ એમાં જે હાજર હતા, અધિકારીઓ, કમિશનરો, બધાને ખરેખર તો એ દરેક પર એફઆઈઆર થવી જોઈએ. એમની ફરજ બનતી હતી કે આ જગ્યાએ આ વસ્તુ બની રહી છે, તો એના માટે ભવિષ્યની પ્રયોજન શું, ક્યારે એક્સિડન્ટ થશે, એના માટે જવાબદારી કોની? ઇવન ફાયર સિસ્ટમ નહોતી અથવા તો વ્યવસ્થા નહોતી, તો એ લોકો ત્યાં શાના માટે ગયા હતા? એ ઉદ્ઘાટનમાં ગયા તો પહેલી જવાબદારી એની છે કે જેટલાય ફોટો પડાવ્યા છે એમને પહેલી એફઆઈઆર એમની પર થવી જોઈએ, એ એરેસ્ટ થવા જોઈએ. આજે એમની ટ્રાન્સફર કરી દીધી. તમને નવાઈ લાગશે કે એમાં પણ કાવતરું છે. આ ટ્રાન્સફર કરી એમનો જીવ બચાવે છે. જેને પોતાના ઘરના 5-5 લોકોને સળગતા જોયા છે ને, એ જઈને જીવતા મારી નાખે એમને. તો એટલા માટે એ લોકો પોતાની જાતને બચાવવા માટે ટ્રાન્સફર લે છે. સરકાર મેળાપીપણામાં એમની ટ્રાન્સફર કરે છે, અને એ બીજે જઈને આ જ ધંધો કરવાનો છે ને. એણે અહીંયા જો ઉદ્ઘાટન કર્યું તો એ બીજે જઈને બીજે ઉદ્ઘાટન કરવાનો છે. એનાથી પ્રજાનું હિત નથી થવાનું. બીજું કે આ એક ગેમ ઝોન બન્યો, એની સાથે બીજા બધા ગેમ ઝોન બંધ કર્યા, તો મતલબ કે એ બધા પણ ઇલીગલ આવી રીતે ચાલતા હતા. એ સરકારે પોતે સ્વીકાર્યું. તો જે તે એરિયાના અધિકારીઓ હોય, કમિશનરો હોય, એ લોકોની પર જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય, એમની પર એક્શન નહીં લેવાય, ત્યાં સુધી કશું નહીં થાય. એમની પર એફઆઈઆર થયા પછી કોર્ટના ખેલ અલગ ચાલે છે. આજે મોટા અધિકારીઓ છે, એમની પર ભૂલમાં પણ કદાચ એફઆઈઆર થઈ જાય તો પણ આપણા પબ્લિકના પૈસે સરકારનો વકીલ એમને બચાવે, સારામાં સારો વકીલ મળે. હવે જેના ત્યાં ડેથ થયું છે એ કુટુંબને કેવો વકીલ મળવાનો? એની પાસે એવી આર્થિક હેસિયત છે કે સારો વકીલ રાખી અને આ બધી તોપો સામે લડી શકે? તો આખી સિસ્ટમ એક ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. એના કારણે આ બધું થાય છે. અને એક હવે આ બેને વાસુદેવભાઈ કઈ એની વાત કરી વ્યવસ્થાની, તો ખરેખર એવું નથી કે વ્યવસ્થા નથી, વ્યવસ્થા છે. આ એરિયામાં જે કંઈ ચાલી રહ્યું હોય એના માટે હવે તમારા ઘરમાં તમારું લાઇટ બિલ ના ભરાયું હોય, ટેક્સ બિલ ના ભરાયું હોય તો તરત ત્યાં સીલ વાગી શકે છે. તો એરિયામાં શું ચાલે છે એ લોકોને ખબર નથી એવું નથી. એના જે તે અધિકારીઓએ રાઉન્ડ લઈ અને અહેવાલ કરવાના હોય છે, અને એ અહેવાલ કર્યા પછી ઉપર સબમિટ કરે, એનો અધિકારી સહી કરે અને ઉપર મોકલે. હવે છેલ્લા 5-10 વર્ષમાં અહેવાલના નાટક એવા ચાલ્યા છે કે વિજિલન્સ હોય અથવા તો ઉપરની કોઈ પણ એજન્સીઓ, આઈબી હોય કે એસીબી હોય કે સીબીઆઈ હોય, એ બધા અહેવાલના નાટકનું ફરફરિયું બધાને મોકલી દે છે. આખા ગુજરાતમાં જે કામ કરતા છે એ લોકોને ખબર હશે કે અમે અહેવાલ મંગાવ્યો છે. અરે એ બુઠ્ઠાનું કામ ખાલી અહેવાલ મંગાવવાનું નથી, અહેવાલ ના આવ્યો હોય તો જે તે અધિકારી પર એક્શન લેવાનું છે. આજે આવા અહેવાલ 5-5 વર્ષથી 4-4 વર્ષથી મંગાવે છે. ઘણા મોટા ફ્રોડ થયા હોય એનો અહેવાલનું કાગળિયું મૂકી અને 4-4 વર્ષથી બતાવે કે અમે અહેવાલ માંગ્યો છે. એનું કામ અહેવાલનું કાગળિયું મૂકવાનું નથી. જે તે અધિકારીએ અહેવાલ ના મોકલ્યો હોય તો એ અધિકારી વિરુદ્ધ એને એક્શન લેવાના છે.
પણ આ પ્રકારની જે આખી સિસ્ટમ ભ્રષ્ટ બની છે એનાથી આ લોકોને તકલીફ છે. બીજું કે લોકો દરેક જગ્યાએ કેવી રીતે વોચ કરી શકે. આજે ઘણા બધા મૂર્ખાઓની આ વાતો આવે છે, મને સહન નથી થતી કે દરેક વ્યક્તિ પોતે જે સ્કૂલમાં જાય તો એને ખબર છે કે સ્કૂલમાં કેવી રીતે શિક્ષણ લેવું. એ ક્લાસમાં બેસીને જોવાનો છે એ તો કે IT સેલ એના વાળા ટીચરને શું બીજા શિક્ષણ રૂપિયા મળે આપતા હોય છે. એટલે એવી રીતે બીજું જેમ કે આ ગેમ ઝોનમાં જનાર માણસને ક્યાં ખબર છે કે આની નીચે 2000 લીટર પેટ્રોલ કે ડીઝલ છે, એને ક્યાં ખબર છે કે આમાં આવા કેમિકલ્સ મૂકેલા છે કે મારાથી જીવને જોખમ છે. હા, જે બહાર દેખાતી હોય એવી વસ્તુમાં તમે સમજી શકો કે ભાઈ જ્યાં બદ્રીનાથ કેદારનાથમાં હમણાં મારા ઘરમાં જ આ વાત આવી હતી, મારા વાઈફનો બહુ આગ્રહ હતો કે ત્યાં જવું છે. મેં કહું આટલી ભીડમાં હું ક્યારેય જતો નથી, જવાનો નથી, તારે જવું હોય તારી ટિકિટ કરાવી દઉં. અમે કેન્સલ રાખ્યું, નહીં જવાનું. તો કેટલીક જગ્યાએ તમે એને કંટ્રોલ કરી શકો કે ભાઈ આટલી ભીડ છે, મારે નથી જવું. એ ગાર્ડરીઓ પ્રવાહ બેને કહ્યું એ સાચી વાત છે. પણ આવી નાની નાની બાબતમાં આજે તમે કોઈ પણ મોલમાં વસ્તુ લેવા જશો તો ત્યાં તમને ખબર છે કે આ મોલવાળે કેવી રીતે ડિઝાઇન કરી છે, એમાં કઈ પ્રકારના જોખમી વસ્તુઓ છે. આવા ગેમ ઝોન આખા ગુજરાતમાં ચાલ્યા તો જવાવાળા લોકોને ખબર છે, થિયેટરમાં જાય ને ખબર છે કે ત્યાં કેવી રીતે ચાલે છે. તો આ જુદી જુદી વસ્તુઓ છે એ જનતાને ખબર ના હોય, કારણ કે જનતા એટલી કે નોલેજેબલ દરેક વિષયમાં ના હોય. એ એનું પોતાના ફિલ્ડનું કામ કરે, રોજગાર કરે કે પછી આ બધું કરવા જાય. તો જેની જવાબદારી છે એ અધિકારીઓએ આ કામ કરવાનું છે, અને ના કર્યું હોય તો એમને જેલમાં નાખવાની જરૂર છે. આ જેટલા એમાં ફોટા છે એમને જેલમાં નાખો તો ફરીવાર એક પણ અધિકારી ગુજરાતમાં આવું નહીં કરે. બરાબર છે. પણ એક મિત્રો રાજકોટ એક કલેક્ટર હતા, નામ હું ભૂલી ગયો, એમને એક ઉદ્ઘાટન માટે આમંત્રણ આવ્યું તો એમણે એમના નીચેના અધિકારીને કીધું કે પેલા ચેક કરો બધી વ્યવસ્થા એમને એનઓસી થી માનીને બધી છે કે કેમ. અને આશ્ચર્ય છે ત્યાં નહોતી, તો એ નામ હું ભૂલી ગયો, એ કલેક્ટર ત્યાં ગયા નહોતા ને નોટિસ ફટકારી હતી પેલા આ વ્યવસ્થા કરો પછી ચાલુ કરાવી દઈશ. કેશુબાપા મુખ્યમંત્રી હતા, એક ફેક્ટરીનો ઉદ્ઘાટનની વાત હતી, આમંત્રણ મળ્યું તો એમણે જે તે કલેક્ટરને કહ્યું કે ભાઈ પેલા સ્થાનિક તંત્રને એકવાર ચેક કરો બધી વ્યવસ્થા પૂરી છે કે નથી. એટલે હંમેશા મંત્રીઓ ને બધા હરક પદુડા થઈને સાયલેન્ટ 20% 20 પૈસામાં હોય તો અમને ખબર નથી ભાગીદારો હતો તમે સાયલેન્ટ પાર્ટનરો છે બધા. એટલે જેમ વિનોદભાઈએ કીધી એમ. પણ આગળના મહાનુભાવ પાસે જાઉં, એક દર્શક મિત્ર છે ભરતભાઈ સુરતથી. જી ભરતભાઈ. હેલો. હાજી બોલો બોલો ભરતભાઈ, તરત બોલો કારણ કે સમય ઓછો છે અને હજી મારે મહાનુભાવનો બીજો ટર્ન લેવાનો છે અને તમારે ત્યાં વોઇસ બંધ કરી દો, મ્યુટ કરી દો. સુદાનભાઈ, પહેલા તો જે 28 લોકો આપણે જે મૃત્યુ પામ્યા છે એને પહેલા શ્રદ્ધાંજલિ આપું છું. બિલકુલ. હેલો. હા બોલો બોલો, તમે ટીવીમાં 10 મિનિટ 10 સેકન્ડ મોડો આવશે, તમે ફટાફટ બોલો. સુદાનભાઈ, મને લાગે છે ભરતભાઈ નો અવાજ. નીતિનભાઈ એક બીજા દર્શક મિત્ર છે. જી નીતિનભાઈ, મ્યુટ રાખો ટીવી. હા હા હાજી ઓકે. જી જી. હા ઈશુદાનભાઈ નમસ્કાર. નમસ્કાર. હા જીતુન, તમારા એકચ્યુઅલી અમે ચાહક જ છીએ ઘણા વર્ષોથી. આજે ઘણા ટાઈમ પછી તમારા જોડે વાત થઈ. થેન્ક યુ. તો એકચ્યુઅલી તમે જો મને તમારી પત્રકારિતા ઘણી પસંદ આવે છે. હમણાં એકચ્યુઅલી સાહેબ મેં તમને એમ કહેવા માંગુ છું કે આ જે ગેમ ઝોન ને આ બધા જેટલા બી કાંડ થાય છે આના અંદર કેટલા અધિકારીઓની સાઠગાંઠ હોય છે. કોઈના કાકા મામાનો છોકરો હોય છે, કોઈનો વેવાઈ હોય છે. એટલે આ બધામાં પહેલાથી જ ભીનું સંકેલવું કેવી રીતના એનું સેટિંગ થઈ ગયેલું હોય છે. એ ખાલી એક ખાનાપુરથી આ લોકો કરે છે સાહેબ. બીજી વસ્તુ કે તમારા માધ્યમથી આપણને એક એ છે કે આવા જેટલા બી બધા મોલ આ મલ્ટીપ્લેક્સ આ બનાવે છે તો ત્યાં આ લોકોએ કમ્પલસરી ફાયર ઓફિસર કરી જોઈએ. કમસે કમ 1-2 જણા તો એ વસ્તુના અવેર કરી શકે. એટલે 1-2 જણા ફાયર ઓફિસર ને બી મેન્ડેટરી હોવી જોઈએ આવી બધી સંસ્થાઓમાં. બિલકુલ, તમારી વાત સૂચન સારો છે. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ. મિત્રો આજે મને એક મુંબઈથી, આમ તો રાજકીય નેતા છે, 81 વર્ષના છે, એમનો ફોન આવ્યો, રડતા હતા. સુદાનભાઈ તમે લાગે રહેજો. મેં કીધું ક્યાં લાગે રે, આમાં તો અમે તો અમારી રીતે કોશિશ કરીએ છીએ. પણ એ જોઈને એમને પીડા થતી હતી ક્યાં પહોંચી ગયું આપણું રાજ્ય. ખેર બીજો ટર્ન છે, 2 મિનિટનો ટાઈમ છે. દસ્તુ સાહેબ ફરીથી આપની પાસે આવવા માંગીશ કે અલ્ટિમેટલી મેં કીધું એમ કે આના ઉકેલો માન લો તમે એક તો વિન્ડો વાળું કીધું, ચાલો એના સિવાય પણ શું શું હોઈ શકે સ્થાનિક લેવલે, કારણ કે એક પરમિશન મારે લેવી હોય
તો કેટલી જગ્યાએ ચેક કરાવવું પડતું હોય છે, કેટલી જગ્યાએ નોર્મ્સ હોય છે, નોર્મ્સ ન હોવા છતાં ઘણી જગ્યાએ મળી જાય છે, તો એ પણ થોડીક તમે કહો. કોઈ પણ સ્ટ્રક્ચર બનતું હોય, હવે આ ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે તો કઈ ધારાધોરણ જેવું છે જ નહીં, પણ એક બિલ્ડિંગની વાત લઈએ કે કોઈ બી સ્ટ્રક્ચર બનતું હોય તો પછી એને માટે એરપોર્ટની, હેલ્થની, એસ્ટેટની, ફાયરની, પોલીસની, એન્વાયરમેન્ટની કેટલી બધી ક્લિયરન્સ લેવા પડે છે. તો આ એક જાહેરનામું બહાર પાડીને જેમ પબ્લિકને અવેર કરવાની જરૂર છે, ને આવી ગેમ ઝોન છે કે હોટેલ છે કે એમાં એન્ટ્રી લેતા પહેલા બહાર જ એક મોટું જેમ બધા ડિસ્પ્લેના પોતાની જાહેરાતના બધા બોર્ડ રાખે છે ને, એમ એક ડિસ્પ્લે હોવું જોઈએ કે એમાં જે વેલિડ જેટલી સર્ટિફિકેશન જોઈએ બધા એમાં ડિસ્પ્લે થયેલા હોવા જોઈએ. લોકોને બી ખબર હોવી જોઈએ કે 1 નંબરનું ફોર્મ ફાયરનું, 2 નંબરનું લિફ્ટનું, 3 નંબરનું હેલ્થનું, આવી રીતે એક ડિસ્પ્લે હોવો જોઈએ. અને એ જોયા વગર કોઈ અંદર જ ના જાય, ને જોઈ કે આ વેલિડ નથી તો લોકો જ અંદર ના જાય. એટલે જે ઓર્ગેનાઇઝર છે કે જે ઓનર્સ છે એ પોતે જ આવા કોર્નર્સ કટ કરતા હોય તો એમાંથી બાકાદરે કે એને ત્યાં ઘરાકી જ ના થાય. તો આવું બી એક મારું સૂચન છે કે આ બધે ડિસ્પ્લે થવું જોઈએ. અને સરકાર લેવલે શું કરવું જોઈએ, અધિકારી સરકાર લેવલે? અધિકારીઓ સાહેબ આમાં એવું છે, જે મંજૂરી આપે છે અધિકારી મંજૂરી આપે છે, અમુક જણા સ્ટાર જેવી સાઇન કરે છે. આવી સહી ના ચાલે, પોતાના નામની સાથે સહી હોવી જોઈએ, જેથી એ અધિકારી જેને ક્લિયર કર્યું છે એની જવાબદારી બને, જે તે ફિલ્ડના જે બી અધિકારી હોય. અને આ કમ્પલસરી ડિસ્પ્લે પબ્લિક અવેરનેસની સાથે આને કમ્પલસરી કરવાનું. અને આ મટીરિયલ કયું નહીં વાપરવાનું, ફર્નિચરમાં બધા વાપરે છે એ પણ જરા કહી દો. ઘણા બધા મટીરિયલ છે ફર્નિચરમાં, હલકી પ્રકારનું લાકડું વપરાય છે, પ્લાયવુડ વપરાય છે. પ્લાયવુડમાં બી સારી ક્વોલિટી આવે છે, જે એક વખત મોંઘું પડે પણ લાઈફ ટાઈમ ચાલે. બાકીના પ્લાયવુડ શું છે, પાતળું લાકડું, અને એની સાથે એને ચોંટાડવા માટે રેઝિન વપરાય છે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. તો વોટરપ્રૂફ પ્લાય છે કે સીઝન પ્લાય છે, એવું કંઈક વાપરો મટીરિયલ, તો એ આગ પકડશે પણ એને વાર લાગશે. ફ્લેમ પ્રૂફ બી મટીરિયલ આવે છે. પણ આ જે ચાઇનીઝ મટીરિયલ આવે છે જે એકદમ ત્યાંનો સડો આપણે ત્યાં કચરો ઠાલવે છે એવું છે, ને લોકો એને શો માટે થઈને લઈ આવે છે. આ એક ફ્લેટોમાં બી મોટા પ્રમાણમાં આગ લાગી હતી, આખા ફ્લેટ બળીને ખાક થઈ ગયા. તો ત્યાં જાણવા મળ્યું કે આ લોકો 2 કન્ટેનર ભરીને મટીરિયલ લાયા હતા અને એ ફ્લેટ આખો સળગીને સાફ થઈ ગયો. થર્મોકોલ છે, રબર છે, રેક્ઝિન છે, આ બી સારી ક્વોલિટીના મળે છે. આપણે ટેપેસ્ટ્રી મટીરિયલ સોફાને માટે લાવીએ છીએ તો એવું રિસ્ક હોય તો ફ્લેમ પ્રૂફ બી મળે છે, જે આગ ના પકડે. એરોપ્લેનની સીટમાં જે મટીરિયલ વપરાય છે, અને એ જે સામાન્ય કપડું તમે ટેપેસ્ટ્રી ખરીદો છો આજે 100-150 રૂપિયા મીટરની, તો એનાથી 25% ભાવ વધારે હશે. પણ તમે જે પૈસાના જોરે જે સોફિસ્ટિકેશન કરો છો ને જે દેખાડો કરો છો, તો 25% વધારે ખર્ચો, તો સેફ તો થાય. પોતાનું ઘર જોઈ લો, હોટેલ જોઈ લો, સિનેમા હોલ જોઈ લો, એમાં જેટલામાં ઇમ્પ્લિમેન્ટેશન થાય છે એટલું તો કરાવીએ છે. પણ જેને પાછલા બારણે બધું કાઢી લેવું છે, રિપ્લેસ લેવું છે, એને કોઈ કઈ હેલ્પ નથી કરી શકતું. એને માટે સ્ટ્રિન્જન્ટ કાયદા જોઈએ, અને એટલે સજાના કાયદા જોઈએ. બિલકુલ, કે એની સજા થવી જોઈએ, તો જ આ બધું શક્ય છે. બિલકુલ બિલકુલ. બિનિતાબેન, શું કરી શકાય? અવેરનેસ બહુ જ ક્રિટિકલ છે, અને ઓનરશિપ એ બી બહુ ક્રિટિકલ છે બધા જ લેવલની. અને દસ્તુર સાહેબે કહ્યું એમ કે ડિસ્પ્લે ટ્રાન્સપેરન્સી બહુ જ ક્રિટિકલ છે, કે કોણ છે. અનફોર્ચ્યુનેટલી સાહેબે કહ્યું એમ આ અધિકારી પર્સનલી રિસ્પોન્સિબલ છે એની હજી જોગવાઈ નથી. કોર્પોરેટ લોમાં એને લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ કહે છે. એ કે તમે જે બી ડિસિઝન લો છો તમારો હોદ્દો લે છે, તમે પર્સનલી નથી લેતા. એટલે હું અહીંયા પત્રકાર બોલે છે, બિનિતા નથી બોલતી, એવો આપણે માળખું છે. એ પ્રોબ્લેમ છે જેના લીધે દરેક બ્યુરોક્રેટ છે એ ચસકી જાય છે. પણ એ ક્યાંક ને ક્યાંક સરકારી લેવલે એ જે વેલ છે એ ઉપાડવાની જરૂર છે. અને પર્સનલ સાહેબે કહ્યું એમ કે અમુક એવા ગુના હોવા જોઈએ નેગ્લિજન્સીના, જે પર્સનલી માણસ રિસ્પોન્સિબલ છે. એનો બદલી થઈ ગઈ એટલે દહીંનો ઘોડો છૂટો એવું ના હોય.
એ બહુ જ ક્રિટિકલ છે ને સરકાર લેવલે જ થશે. અંડર કોન્સ્ટિટ્યુશન એ પોસિબલ છે, પણ આપણે હિસ્ટોરિકલી બ્રિટિશર્સ એમના ઓફિસર્સને બચાવવા માટે આઈએએસ અને આઈપીએસ ઓફિસર્સના જે સિનિયર હોય એ લોકોને એ વેલમાં રાખતા હતા કે તમે ડિસિઝન લો, તમારા સવાલ નહીં પૂછાય. એ હજી બી મેન્ટાલિટી આપણી સ્લેવ મેન્ટાલિટી છે, એમાંથી બહાર આવવાની ખૂબ જરૂર છે. અને આજ અમુક વસ્તુઓમાં નેગ્લિજન્સીમાં પર્સનલ રિસ્પોન્સિબિલિટી જરૂરી છે. અને અવેરનેસ ડેમોક્રેસી છે. તમે એવું ના કહી શકો કે ભાઈ મને તો ખબર નથી કે મર્ડર અહીંયા ઇલીગલ છે એટલે મને નથી અવેરનેસ. સો એ જે ઇવન લોકો છે એ એવું ના કહી શકે કે અમને કેટલી ખબર. તમે જે વસ્તુ ભોગવો છો, જે વસ્તુ ઈચ્છા રાખો છો વાપરવાની, એના વિશે બેઝિક અવેરનેસ જરૂરી છે. અને ટ્રાન્સપરન્સી માંગવી એ બી તમારો રાઈટ છે. ઓકે વાસુદેવભાઈ, સંક્ષિપ્તમાં. બે શબ્દો છે આપણે ત્યાં, પાવર અને ઓથોરિટી. પાવર એટલે સત્તા. સત્તા જે બહુમતીથી અથવા તો નિર્ણય જે એનાથી થાય એ સત્તામાં, એટલે વ્યવસ્થાઓ ઘડવી અને બદલવી, એવી રીતે વ્યવસ્થાપક નિમવો અને એને પાછો બોલાવવો, આ સત્તા છે. અને બીજું છે ઓથોરિટી. ઓથોરિટી સત્તાધિકાર, એટલે જે લખ્યું સત્તા ઘડી, એટલે જે વ્યવસ્થાઓ ઘડાઈ એ પ્રમાણે જેને કરવાનું થાય છે એ સત્તાધિકાર છે. આ સત્તાધિકાર કોની પાસે છે? આ જે સરકાર એટલે આપણે ત્યાં જે વિધાયિકા છે એની પાસે સત્તા છે, જે કાર્યપાલિકા છે એની પાસે ઓથોરિટી છે. આ ઓથોરિટીને જે સત્તા આપવામાં આવી છે નિયમોની ને વિનિયમોની, એની આ ભાંજગડ છે. જે દિવસે ઓથોરિટીમાંથી સત્તા નીકળી જશે એ દિવસે આ દેશમાંથી ભ્રષ્ટાચારે જતો રહેશે અને અધિકારીઓની ભાગીદારી કહો કે ખોટું કરવાનું કહો કે બધું નીકળી જશે. વિનોદભાઈ, જુદી જુદી બાબતમાં મૂળમાં એ છે કે ભ્રષ્ટાચાર છે. દસ્તુર સાહેબે કહ્યું કે જે એજન્સીઓ છે એ પ્રકારની એમની જવાબદારીઓ છે કે ભાઈ કોઈ પરમિશન લેવાની હોય, બિલ્ડિંગ બનાવવાનું હોય તો જુદી જુદી એની પરમિશન હોય. હવે એના માટે લાયઝનનું આખું કામ છે. અત્યારની સત્તા કદાચ મેઇન કામ એ કરે છે કે મારે એક બિલ્ડિંગ બનાવવું છે તો મારું ફાયરનું અથવા મારી પરમિશનનું, મારી એનએનું, મારી બાંધકામ રજા ચિઠ્ઠીનું અથવા તો મારું ફાઇનલ બીયુનું. તો એ પ્રકારની એજન્સીના કામ એ લોકો લાઇઝનિંગનું કામ કરે છે. તો ત્યાં જે તે અધિકારીઓ છે એને ઉપરવાળો કોલ કરે છે કે મારો માણસ આવ્યો છે. એના સ્પેશિયલ નંબરો પણ આપેલા છે, કદાચ તમને ખબર છે. તો એ નંબર પરથી કોલ જાય એટલે અધિકારી ફફડતો સહી કરે. એની તાકાત જ નથી કે એની સામે બોલી શકે. બીજું કે આ જે ગુનેગારો છે એમને પકડવા માટેનું એવું કોઈ સાધન નથી. મતલબ કે એ જે બોલે છે એના કરતા અંદર એને પણ દુઃખ છે, પણ એ કહી શકતો નથી કારણ કે સત્તા આગળ એનું ચાલતું નથી. એટલે આ બધાના જો ખરેખર તો એમના લાઈવ ટેસ્ટ પેલા લેવામાં આવે કે કેમિકલ આપીને તો સાચી વસ્તુ બહાર આવે. એટલે અંદરથી ખરેખર આખું તંત્ર સડેલું છે. તમે એમ માનો છો કે આ લાઈવ ટેસ્ટ કરાવે આઈએએસ ને આઈપીએસ ને મંત્રીઓ પરમિશન કાઢી નાખવી જોઈએ, કમ્પલસરી કરવું જોઈએ, તારું કરવાનું છે. અચ્છા, આજે મેં ખોટું કર્યું હોય મારા માટે કમ્પલસરી કરવું જોઈએ, મારે કરવાનું છે. અને મારે એમાં મારી પરમિશનની જરૂર ના હોય કારણ કે આ દેશ માટે ગુનો કર્યો છે, લોકો માટે ગુનો કર્યો છે, લોકોના જીવ સાથે ચેડા કર્યા છે, તો એમાં એ વસ્તુ ના આવી જોઈએ. એક વસ્તુ મારે ખાલી 10 સેકન્ડમાં તમારી પાસે જવાબ. ઘણા લોકો પોતે પક્ષના હોય તો કોઈ પણ પક્ષના હોય, બચાવવા આવી જાય એમ કે ભાઈ આટલા બધા મોત થયા હોય તો એમ કે નાના સરકારનું તંત્રનું શું વાંક? ઈ કોણ હશે? ઈ પ્રાણી હશે કોણ? એ એક નવો વર્ગ એવો શરૂ થયો છે જે છેલ્લા વર્ષોમાં થયો છે. અગાઉના વર્ષોમાં મેં વર્ષો સુધી કામ કર્યું છે. મેં સત્તાના ઇવન મેં ગઈકાલે એક સત્તાનો બેસ માણસ હતો એનું કામ મેં કર્યું છે જે હાલ સત્તામાં છે. તો એને પોતે કહ્યું કે આ લોકો ખોટું કરે છે તો ઠીક છે, પણ અત્યારે એક એવો બચાવ વર્ગ, હવે હાલ એ લાગણી દુભાવતો વર્ગ છે. મને તો એ ખબર નથી પડતી કે ગૌ માતા માટે રસ્તા પર પેલા સાફાબાદી નીકળી પડતા લોકો જયારે ગોચરના મેદાનો સાફ થઈ જાય એમાં તો કદી એમની લાગણી ગવાતી નથી. ખરાબાની જમીનો ખરાબ થાય એમાં એમની લાગણી ગવાતી નથી. ઇવન ગૌમાંસ કંપનીઓના જે કરોડોના ઇલેક્ટ્રોલ બોન્ડ હવે તો પુરાવા સાથે જાહેર થયા કે કંપનીઓ પાસેથી ફંડ લીધું છે જે લાખો ગાયોની કતલ થઈને માંસ નીકળ્યું. તો ત્યાં એમની લાગણીઓ લાભાર્થીઓ. તો મતલબ સત્તાના ઈશારે એ લોકો ફિલ્મી કોઈ ખેલ કરવાનો હોય, ફિલ્મી કલરનો હોય તો ત્યાં વિરોધ કરવા નીકળી પડે. અને જયારે આવી આ રાજકોટ જેવી સાચી ઘટના બની હોય ત્યાંની લાગણીઓ દુભાતી નથી. લાગણીઓ પણ હવે એક ફિક્સ થઈ ગઈ છે કે જગ્યાએ લાગણી દુભાય બાકી ના દુભાય. તો લોકોની એ ખરાબ હાલત બની છે. બિલકુલ બિલકુલ માનસિક રીતે હા એ બિચારા પાંગડા થઈ ગયા માનસિક રીતે એમ કહી શકાય. સમયનો અભાવ છે એટલે એફએમ દસ્તુર સાહેબ, બિનિતાબેન, વાસુદેવભાઈ અને વિનોદભાઈ ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાઈ શક્યા ન જોડાઈ શક્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો
જેમ હમણાં જ એક્સ ચીફ ફાયર ઓફિસર હતા, અમદાવાદ ઝોનમાં વર્ષો સુધી કામ કર્યું છે, દસ્તુર સાહેબે કીધું હવે તમે ખાસ તો એટલી ધ્યાન રાખજો કે કયા કયા મટીરિયલ તમારે ન વાપરવું. અને ચાઇનામાં સરકારને કહીશ કે એપ બંધ કઈ રીતે, તમે મને ખબર છે મોટા ઉપાડે આપણે કહી દીધું એપ્લિકેશન બંધ, ચાઇનાને લાલ દેખાડી, તો આ ચાઇનાથી માલ આવે છે એ બંધ કરાવો, એ બંધ કરી દેવું જોઈએ. આપણે કોઈ ચાઇનાનું કંઈ જોતું જ નથી, પણ કમનસીબ ખાટલે મોટી ખોટ એ છે કે આયાત નિકાસ ચાઇનાથી બહુ વધી રહી છે, મેં સાંભળ્યું છે. એટલે આ કંઈક ખેલ છે. ઠીક છે, સવાલનો જવાબ લઈ લઈએ. સોનાનું મંદિર ભારતના કયા શહેરમાં છે? સાચો જવાબ છે અમૃતસર. અને સાચો જવાબ આપનાર ઘણા બધા દર્શકો છે, એમાં 5 દર્શકો છે: સરફરાજ ખાન સુરત, પ્રવીણભાઈ પટેલ ધમાસણ કલોલ, ઈશિતાબેન બુદ્ધદેવ રાજકોટ, દીપક શાહ અમદાવાદ અને રાજુભા જાડેજા ભુજ. બીજા પણ ઘણા બધા છે, તમે ચિંતા ન કરતા. કાલે જેનો વારો નહીં આવ્યો હોય કાલે પણ પાછા તમે મોકલજો એટલે આવી જશે. મારું કહેવાનું એટલું છે કે સરકારે પોતે ગંભીરતા દાખવવી જોઈએ, તંત્રએ દાખવવી જોઈએ. એકવાર ખુરશી જાય તો જાય, એકવાર રાજીનામું આપવું પડે તો આપવું પડે, એકવાર 2-4 અધિકારીઓને મોટાને અંદર નાખવા પડે. દાખલા એવા બેસાડો કે પ્રજાને, નહીં તો આ પ્રજા કેટલી ગુસ્સામાં છે. રાજકોટના એક જેનો પરિવાર આખો ખતમ થઈ ગયો, એમણે કીધું મારી કોઈ બાકી નથી, બહાર નીકળશે તો મારી નાખીશ. તો વિચાર કરો, એને આપણે હિંસામાં ઉતારી રહ્યા છીએ શું? એ પહેલા આપણે ન કરી શકીએ, એ શું કામ એને એ બધું કરવું પડે? આપણી ફરજ છે કે આપણે પગાર લઈએ છીએ, આપણે તંત્રનો પગાર લઈએ છીએ, તંત્રને આપીએ છીએ. તો આ બધી વસ્તુ છે. છેલ્લે એટલું જ કહીશ કે ભગવાન તમામ મૃતકોને આત્માને શાંતિ આપે. કાલે મળીશું. જય હિન્દ, જય ભારત.